જો હાથ થયા ને ઢોર દોવાઈ ગયા, સા પાણી થયા ને ભાત છે એટલામાં નેદ હે ને વેદોભાઈ ઉપાડે અહીંયા જો જોર જોરથી કામ કરે વેદો એક ભેગામાં જ આવે જાય હાથમાં. ચાલો આપણે કરવી છે રોટલી. કામ બધું થઈ ગયું છે. એક રોટલી રહી 4:30 થયા ને વેદ આગળ ઉઠો. આજ ઠાવકીની અંદર સડા ગયા રહીથી કામ થઈ જવાનું હોય. ભાવતું જ નથી ખાવાનું. મોંમાં નાખે તો કડવું ઝેર જેવું લાગે. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને 9 વાગ્યા હું પોતા કરતી હતી. હોલમાં થેગું હતું ને એક રૂમમાં બાકી હતું ને ભીંડાનું હિયાક નાખ્યું હતું. એ સડતું હતું તો વેદભાઈ ઉઠ્યા. વેદભાઈની તાવ છે અટાણે હે રાયતી હતો. 4 વાગ્યાનો ઉઠ્યો તે પછી કેટલા 6 વાગે હૂતો તો વરે પાછો 6:30 ઉઠ્યો તો અડધી પોણી કલાકે હૂતો ને પાછો જ આગળ ઉઠ્યો. એ વાગડી ખાય તો જરાક ખવડાવે દૂધ કે પીએ તો પછી એને ટીપા પીવડાવે. ને દિનેશ ગા હિંગડે કેરીયું લેવા પૂરીયું થઈ ગયું. એક બે ઈ હે તે ન્યા ગા ને ભારતી હોતી ને ઈશારા કારને ઉઠા ગઈ 8 વાગ્યાની. આજ બનાવ્યું ભીંડાને શાક ને રોટલા કરવાના હે. આગળ પોતું થઈ જાય પછી ઢોર પાણી કરે ને રોટલા કરીએ. વેદભાઈ રમે કે એના ઉપર આધાર. 4:30 થયા ને વેદ આગળ ઉઠો. આજ ઠાવકીની અંદર સડા ગયા રહીથી કામ થઈ જવાનું હોય ને ઢોર પાણી થાય. એક માઈ કરી, એક ભારતી લઈને ગઈ ને પુષ્પા વધી છે એટલે પાડીને ચા પીવડાવી. ત્યાં જ રસ રોટલી છે. ફોડકી ઉપરી જો ઓર દુખે આખો. ઉનાળાને કહેતા કે ગરમીની ઉપડે ઘણા નાખા મોંમાં થતી. મારે તો હજી થયું નથી થાય તો મારું ભગવાન જાણે. આમાં કપાળમાં તો હે ઝીણે ઝીણે ના જો એક ઉપડે ત્યાં દુખે હાવ. મોઢું તો હાવ કડવું કડવું થયું કંઈ તાવ કે આવવાનો હોય કે આવ્યો હોય. સવારે ભીંડાની શાક ખાધું, એક બટકો ભર્યો તો ન ભાવ્યું. પછી ગવાનું શાક ખાધું તો એ ન ભાવ્યું. પછી ચા પીને ઊભી થઈ ગઈ. કંઈ ભાવતું જ નથી ખાવાનું. મોંમાં નાખે તો કડવું ઝેર જેવું લાગે. તાવ આવવાનો હોય કે શરદી ઉધરસનું કંઈ તો ખબર નહીં. દવા તો પીધી પણ ઉધર હોવા ટાણે જ આવે. જેવી લાંબી પડાવી અતારી સારું. જો લીંબુડીમાં જ ખામણું કર્યું. પાડું હતું એ બધી દિનેશ કે કાઢી નાખીએ તો એ કે આમાં લીંબુ આવે કે હવારી જો આમાં કરતા હતા. ફરતી એટલું કર્યું. આમાં વેદીમાં કાંટા હે થઈ ગઈ તા મોટી હવે લીંબુ આવે તો ખબર નહીં. ને આમાં કેરીયું જો આમાં બધી અખરખી જ છે ગોળ. જેનકી હું એવડી જ થાય જણક્યું. અલગ હે આમાંય ઘણી હે. હમણાં જેટલી ને જ ઓછી હે. આવી રીતના હે ઝૂમખો. આમાં તો નથી લાગતી હવે. આમાંય ને લાંબો હાવ ગંધારો થયો. એમાં કંઈ રહ્યું નથી. આમાં એ જ આમાં નકમ અલગ આવે. પવન હે ને મોર ખીરાગો બધે. આમાં તો દુનિયાની આવે. ઉતારા થાકે જઈએ એટલી હોય આમાં. ભાખર ઓછું એ તો હેતા ખરી ને લાગતું નતું કે એટલી એ હે. અટાણે કેરીયું જ દેખાય બધે. દિને સવારે ખોખું તો લેવા પાકળ કેરીયુંનું પૂરી થઈ ગઈ હતી.
એમાંથી થોડોકનો રસ કાઢ્યો ને બે ખાવા હાટું રાખી દીધું, બે બગડેલ નીકળ્યું. હવે વેદની એક ખાવી હતી, ધરાથી મોરાવી પોતે તો ખાધી નહીં, બસ મેં ખાધી તો ખાટી ખાટી લાગી હાવ. ઓલે ખેરે આવ્યું તો અસલ હતી કેરી હતી, પાછી લીધી ને એને લેગો 3 ખોખા દેવ, એની કેવી નીકળે જોવાનું છે. એટલામાં નેદ હે ને વેદોભાઈ ઉપાડે અહીંયા જો જોર જોરથી કામ કરે વેદોભાઈ. જો એટલો ઉપાડ્યો વેદા શરૂઆત જ કરી. હેઠો હેઠો મૂકી દે, હેઠો હેઠો મૂકી દે બસ. ચાપડ્યા વાવા કરી નાખીએ આમ મસ્તીનું. આમાં કાઉ પ્રમાણે પાણી વાળેલ હતું તે ભીનું છે, તે ઉપડે જાય, ન કરતા તૂટે જાય. એટલામાં હે થોડાકમાં એ કેટલોક આપણે ઉપાડીએ. વેદભાઈ રમે ઉપર આતાર ઝીણો ઝીણો હતી, મજા આવે, ખબર ન પડે. વેદભાઈ કામ કરે ને, વેદુભાઈ કામ ભાઈ ખબર હે તારે હેઠા વાળું જો વેદ ખેસે ને ઉપાડે લે. જો એટલું વેદી ઉપાડ્યું. અજે ચાલો કોઈ નવરા હોય તો આવો ઉપાડવા. વેદા જે પૂરો નથી કરતો, બાય બાય વારો થાતી. આ મજા આવે ઉપાડવાની, એક ભેગામાં જ આવે જાય હાથમાં. કેમ કે આ ભીનું છે ને તે આખા ઉપડે જાય, વાંધો નથી આવતો, નકર દાંતડી લેવી પડે. આપણે એટલી બધી કંઈ ખબર નથી પડતી, પાછી જેટલી ખબર પડે એટલી હું કહું. ભાઈ ઘણું જાણવાનું જડસ, નવું નવું. કાંઈ વેદભાઈ અમારી બાઈ બની આજ વેદબાઈ. જો આપણે એટલો ને દુપાડ્યો એટલું બધું ચોખ્ખું થઈ ગયું. આ મોટો મોટો જે હતો એ ઝીણો ઝીણો હોય વાળા પછી એક દી ઉપાડ ઓલી કરા હે એટલામાં એને જ છે ધાણા ને આમાંથી જો જ્યાં ફોદીનો અસલ થઈ ગયો. વાહ પોપિયા હે કાં લઈને જા, ફોદીનો અસલ ઘાટો થઈ ગયો. જો હાથ થયા ને ઢોર દોવાઈ ગયા, સા પાણી થયા ને ભારતી ગઈ દૂધ દેવા ને માં ગા ખડ વાઢવા. આજ ખબર નહીં વાઢવું એને કે બોલ્યા જ નથી, હમણાં વાટતા જ ને તો એવો વાઢા જેવું થયું છે. તે વાઢવા ગયા ને મારે કરવી રોટલી. ઢોરને એક આગળી નથી નાખવા જતી તો એ કે મોડેકથી નાખવું. તે ઓલા તગારાને પડ્યા હતા તે લઈને મૂક્યા ને, બીજા ઠામ હતા તે એ વિસરાને મૂક્યા. હમણાં આમાં કાયમ પાણી છાંટી દેતી, રૂપારું રે ફર્યું. ધૂળે ઉડતી નથી ને કટાનતા ધૂળ ઉડેતી હવે. ઘરમાં ગમે એટલું કર્યું હોય તે કંઈ દેખાય ને. એટલામાં જો બપોરે સા પીએ ને પછી આમાં આખામાં પાણી છાંટે દા ઘાટું ઘાટું. ટાઢારે રે રહેતી બેહું હોય તો ધૂળે ન હોય. ટાઢો ટાઢો પવન આવે નહીં થાય કે બેઠા રહ્યા બરાબર. ભેહું દવાઈ ગયું. સુરત દાદા પર જો હાથ થમવા માંડ્યા. ચાલો આપણે કરવી છે રોટલી. કામ બધું થઈ ગયું છે. એક રોટલી રહી ને ખાવાનો રિવાજ છે રસ રોટલી અને ભીંડાનું શાક છે થોડુંક. કોઈને ખાવું હોય તો આવો.